મારા પ્રિય ભક્તો, હું તમારી માં ખોડલ આજે તમને એક ઊંડો સંદેશ આપવા આવી છું. મારા બાળક, તમે ઘણી વખત પૂછો છો કે જીવનમાં એટલા બધા દુઃખ અને મુશ્કેલીઓ કેમ આવે છે. પણ યાદ રાખજો, જેમ સોનાને અગ્નિમાં તપાવીને શુદ્ધ બનાવવામાં આવે છે, તેમ માણસને પણ મુશ્કેલીઓથી મજબૂત બનાવવામાં આવે છે. સોનું જ્યારે અગ્નિમાં જાય છે ત્યારે તે વધુ ચમકે છે. એ જ રીતે જ્યારે ભક્ત જીવના સંઘર્ષમાંથી પસાર થાય છે ત્યારે તેની આત્મા વધુ મજબૂત અને પ્રકાશમય બને છે. મારા બાળક, જ્યારે જીવનમાં કઠિન સમય આવે ત્યારે ડરશો નહીં, નિરાશ થશો નહીં, કારણ કે તે સમય તમને તોડવા માટે નહીં, પણ તમને મજબૂત અને શ્રેષ્ઠ બનાવવા માટે આવે છે. જો તમે શ્રદ્ધા રાખશો, સાચા માર્ગ પર ચાલશો અને હંમેશા સારા કર્મ કરશો, તો મારી કૃપા તમારા જીવનમાં જરૂર વરસશે. યાદ રાખજો, અગ્નિમાં તપેલું સોનું જ સાચું સોનું બને છે. એ જ રીતે સંઘર્ષમાંથી પસાર થયેલો માણસ જ સાચી સફળતા મેળવે છે. હું માં ખોડલ તમને આશીર્વાદ આપું છું. તમારા જીવનના બધા સંઘર્ષ તમને નવી શક્તિ આપે અને અંતે સુખ અને શાંતિ તમારા જીવનમાં આવે. પ્રેમથી બોલો, જય માં ખોડલ.